છોટાઉદેપુરમાં મંદીને કારણે ડોલોમાઇટ ખાણો પર અસર. ડોલોમાઇટ માઇન્સ એસોસિએશન ચાલુ મંદીને કારણે 1 મહિના માટે ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. છોટાઉદેપુરમાં મંદીના કારણે ડોલોમાઇટ ખાણો પર અસર. ડોલોમાઇટ માઇન્સ એસોસિએશને ચાલુ મંદીને કારણે 1 મહિના માટે ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સ્થાનિક અર્થતંત્ર પર મહત્વપૂર્ણ અસર કરશે, ખાસ કરીને છોટાઉદેપુરની આસપાસની લગભગ 100 ફેક્ટરીઓ પર જે આ ખાણોમાંથી ડોલોમાઇટ પથ્થરો પર આધાર રાખે છે. મંદીને કારણે ડોલોમાઇટની માંગમાં ઘટાડો થયો છે, જે વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. પરિણામે ઘણી ફેક્ટરીઓ કાચા માલની અછતનો સામનો કરી રહી છે, જે ઉત્પાદનમાં ઘટાડો અને સંભવિત છટણી તરફ દોરી શકે છે. ખાણોનું બંધ થવું વધારાને સંભાળવા અને બજારને સ્થિર કરવા માટે એક પૂર્વ સાવચેતીના પગલાં છે. સ્થાનિક ફેક્ટરી માલિકો અને કામદારો આ બંધના આર્થિક પરિણામો વિશે ચિંતિત છે. છોટાઉદેપુરની ફેક્ટરીઓ આ વિસ્તારના રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓનો મુખ્ય સ્ત્રોત છે. ખાણોનું આ તાત્કાલિક બંધ થવું ઘણા પરિવારો માટે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે, જે ઉદ્યોગો પર તેમના જીવન નિર્વાહ માટે આધાર રાખે છે. ડોલોમાઇટ માઇન્સ એસોસિએશન આશાવાદી છે કે બજારની પરિસ્થિતિઓ જલ્દી સુધરશે, જે તેમને કામગીરી ફરી શરૂ કરવા અને સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવા માટે સક્ષમ બનાવશે. આ દરમિયાન તેઓ સમુદાય પર બંધના પ્રભાવને ઘટાડવા માટે વ્યૂહરચનાઓ પર કામ કરી રહ્યા છે. આજે જે હડતાલ પાડી છે એ ખરેખર મંદીના બહાને હડતાલ પાડી છે એવું મારું માનવામાં આવતું નથી. એમના કોઈ અંગત કારણોસર હડતાલ પાડી છે, અને આ હડતાલ પાડવાથી આદિવાસી જો હિજરત કરી જશે ને બહાર કચ્છ, ભુજ, વાપી બધે જતા રહેશે તો આ ધંધો આગળ બી મંદીમાં આવશે ને ખરેખર સરકારે આના પર ધ્યાન રાખવું જોઈએ. જો પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ મેન ઉદ્યોગ છે. ડોલોમાઇટ ઉદ્યોગ પર જ આખો છોટાઉદેપુર જિલ્લો ડિપેન્ડ છે. છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગનો સામે જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો માલ સપ્લાય થતો નથી. કારણ એટલું જ આવે છે કે મંદી. એટલે ડોલોમાઇટ યુનિટના જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો જે માલ પડી રહે છે, માલનો ડિમાન્ડ નથી, એના હિસાબે અમારા માઇન્સનો બી માલ અમારો પડી રહે છે.